જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ। કેમ છો ઓલ ફ્રેન્ડ? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો। આજે વાત કરવી છે આપણે ખેડૂતો માટેની, અને અમે પણ એક ખેડૂત છીએ। તો આપણી એક ખેડૂત ભાષામાં એક કહેવત છે કે ઘરના ભૂખી મરતા હોય ને તો ગોંદરે કંઈ ભૂખાને ઢગલા કરવા ન જવાય। અને એમાંય અમારું પોરબંદર, અમારા પોરબંદરનું રાજકારણ કઈ પ્રકારનું છે એ ખબર નથી પડતી। પોરબંદર જિલ્લાના ખેડૂતોનો શું નુકસાન નથી થયું? પોરબંદર જિલ્લાની અંદર ક્યાંય વરસાદ નથી આવ્યો। માણસની માંડવીઓ ખેતર વસારે પાથરે પડી છે, પરલી ગઈ છે, હળી ગઈ છે, અને જે માંડવી ઊભી છે એ બધી અટાણે ઉગવા માંડી ગઈ છે। તો અમારા પોરબંદરના રાજકારણમાં કોઈને પેટમાં પાણી હલતું જ નથી। જોજો એનો, અને ખાસ કરી અમે આજથી સુધી, આજ ખુલ્લી વાત છે આપણી, કે અટાણા સુધી જે દિવસથી નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે ત્યારથી આપણે કોઈને મત દીધો જ નથી। ચોખ્ખી જ વાત, તે દીનો આપણે કોઈને મત નથી દીધો। પણ અને ખાસ નરેન્દ્ર મોદી સાહેબ હજી ખોટા છે એવું હું નથી કહેતો, પણ જે એના વાસટિયા છે ને, એના જે વાસટિયાઓ છે ને, એ પથારી ફેરવે છે બધાય। નરેન્દ્ર મોદી સાહેબ ખોટા નથી અને ખરાબે નથી, સારું કરે છે। પણ જે જે ઓલું કહે ને કે ચા કરતાં કીટલિયું ગરમ હોય, ચા કરતાં કીટલિયું જ ગરમ છે। અને વાત આપણે બીજાની તો કરવી જ નથી। હવે તો આપણે તો આપણા પોરબંદર જિલ્લાની જ કરવી છે, બીજા જિલ્લાની વાત નથી કરવી। તો પોરબંદર જિલ્લાની અંદર આવો, તમે જુઓ, ખેડૂતોના પાથરા હળી ગયા, ભૂકા પલળી ગયા, જેના ઓલા કૂંજવા કરેલા હતા એટલે કે ભર કરેલા હતા, ભર બધા પલળી ગયા, એ હળી ગયા। પણ હજી ક્યાંય પોરબંદર જિલ્લાનું નામ નથી દેખાતું। મને તો એ વિચાર થાય, ભલે આપણે ના નથી પાડતા, જ્યાં સોમનાથ વેરાવળ જ્યાં છે ત્યાં એ લોકોના પૂરેપૂરી નુકસાની છે કે ભાઈ, એટલે આમ સરખામણી કરું તો બે જગ્યાએ હરખું જ છે। એ લોકોના પાથરા તણાઈ ગયા અને અહીં માંડવીને પાથરા બધું હળી ગયું। ટૂંકમાં પ્રશ્ન એક જ છે। તો ખાસ કરીને મારે હરેક પોરબંદર જિલ્લાના ગ્રામ્ય ખેડૂતોને ખાસ કરીને કહેવાનું છે કે તમારા ગામની અંદર હવે જ્યારે પણ હવે આવશે, કેમ કે ચૂંટણી જ્યારે આવશે ત્યારે તમારા ગામની અંદર એ દંગા નાખવાના જ છે। તો જ્યારે મિટિંગ થાય ને ત્યારે એને પકડીને એક ખેડૂત એને જવાબ ભરજો। અને ખરેખર જો આમાં ખેડૂતોનું કંઈ કર્યું નથી ને, તો આજ ખેર આપણી ચેલેન્જ છે કે ભાજપ સરકારના જો હુપડા સાફ ન થાય ને તો આપણે મૂછ મુંડાવી નાખવી, દાઢી કઢવી નાખવી। જો ભાજપ સરકાર આજુ ખેરે ખેડૂતો માટે કંઈ કર્યું નથી તો આ તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો। આજુ વખતે ભાજપને એટલી નુકસાની મળશે કે એની કોઈ સીમા જ નથી। અને અમે આપિયાઓને મત દેવાય નથી માગતા, પણ મજબૂરીમાં દેવા પડશે। હજી એ કહી દઉં, અમે આપિયા ઓલા પાપિયાઓને મત દેવા નથી માગતા, પણ અમારે અમારી મજબૂરીમાં મત દેવા પડશે। હરેક પોરબંદર જિલ્લાના ખેડૂતોને મજબૂરીમાં મત દેવા પડશે, તમે ખાસ ધ્યાન રાખજો। અને જો ભાજપ જીતે ને હવે, તો આપણે આ દાઢી કઢવી નાખવી છે આજ વખતે જો આ ખેડૂતનું કંઈ નથી થયું પોરબંદર જિલ્લાના, અને જો ભાજપ આની કર જીતે ને તો આપણે દાઢી કઢવી નાખવી છે। જેને જોજો વિડીયો, આ વસ્તુ તમે યાદ રાખજો। અમારા જિલ્લાની જો તો ખરી આ બધાયના નામ આવે, પોરબંદર જિલ્લાનું નામ નથી આવતું। પોરબંદર જિલ્લામાં માંડવ્યું આજે કેટલા 4 5 દી થયા મેં આવે, હજી ખેતરમાં નથી ગરાતું। અને મારી વાત ખોટી હોય તો મને કહેજો। અને પોરબંદર જિલ્લાના જે વ્યક્તિ જોતા હોય એ ખાસ કરી કોમેન્ટ કરજો। મારી વાત સત્ય અને હકીકત હોય ને તો બીજા લોકો જે જોવે ને એને ખબર પડે। તો પોરબંદર જિલ્લાનું હજી ક્યાંય સપનું નથી। ભલે આ તમારા 2000 1500 કે 5000 કે 10,000 નોંધ્યો જાઓ કહેતા હતા ને, નથી જોતા તમારા નોંધ્યો તો, પણ તમે ખેડૂને ઉલ્લું ન બનાવો। અમારે જાજુ તો કંઈ એવું કેવું નથી ને કે મારાથી વળી આમાં ઉની વળી કે સાલું થઈ જાય ને તો નામ દીઠ ને જોક દીઠ આવી જાય બધું।
તો પાછા વાળી ભડકા થઈ જાય ભલે. તો ખાસ કરીને એ એક વાત યાદ રાખજો કે તમારા ગામની અંદર મિટિંગ હોય એટલે હરેક નાગરિકનો પ્રશ્ન એની સામે થવો જોઈએ. બાકી આપણે તો કરવાના છે ને જ છે. આજુ વખતે દંગા નાખે એટલે આમાં જો ખેડૂતોનું નથી થયું એટલે ખુલ્લેઆમ પછી કોઈ ગામના વ્યક્તિ વડીલો હોય એ માથે લેતા નહીં, કેમ કે પ્રશ્ન કરવા એ 110%ની વાત છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય મા મોગલ, મા ખોડિયાર ને મોગલમાં સદબુદ્ધિ આપે તમને.